તો વાત હવે સુરતની કરીએ, જ્યાં સુરતમાં ભાજપે વોર્ડ નંબર 21માં જૂના ઉમેદવારને રિપીટ કર્યા છે। નોંધનીય છે કે બ્રિજેશ ઉનડકટ પક્ષે ફરી તેમના ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે પક્ષે, અને વિશ્વાસમાં વ્યક્ત કરી તેમને ફરી એકવાર ટિકિટ આપવામાં આવી છે। વિસ્તારમાં કરેલી સારી કામગીરીની પાર્ટીએ નોંધ લીધી હતી, તો બીજી તરફ ભાજપના યુવા ચહેરા તરીકે બ્રિજેશ ઉનડકટ રિપીટ કરવામાં આવ્યા છે। કામગીરીના આધારે પાર્ટીએ ફરી તેમને ટિકિટ આપી અને મેદાનમાં ઉતાર્યા છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે જોડાયા છે। દેવેન, ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે જે કામ તમે કરી રહ્યા છો એની નોંધણી છેક સ્તરે લેવાઈ રહી છે, રાજ્ય સ્તરે, એટલે જ જૂના જોગીઓને પણ અમુક રિપીટ કરવામાં આવી રહ્યા છે। સુરતમાં પણ આ પરિસ્થિતિ દેખાઈ। જી લેફ્ટનન્ટ, સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે નેટવર્ક છે, સંગઠન જે છે તે ખૂબ જ મજબૂત છે, અને આ શહેરમાં એ પ્રકારની સ્થિતિ થાય છે કે લગભગ નામ જાહેર થઈ ગયા બાદ પણ ખૂબ ઓછા પ્રમાણની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ જોવા મળતો હોય છે। જે પ્રકારે નામ જાહેર થયા છે, એ નામ જાહેર થયા બાદ પણ આખી રાત દરમિયાન એકાદ બે નાના મોટા વ્યક્તિઓ દ્વારા એકાદ વિરોધ જે છે તે નોંધાવવામાં આવ્યો, પરંતુ જાહેર રીતે જોવા જતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનો મોટો વિરોધ જે છે તે સુરતમાં જોવા મળતો નથી। અત્યારે આપણી સાથે વોર્ડ નંબર 21ના જે ઉમેદવાર છે બ્રજેશ આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ। બ્રજેશભાઈ, તમે યંગ ચહેરા છો પાર્ટીના, અને 5 વર્ષ દરમિયાન તમે જે રીતે કામગીરી કરી છે તેની નોંધ લેવાય છે એવું તમે માનો છો? ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી સુરત મહાનગરપાલિકામાં શાસન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમારી પાસે મજબૂત નેતૃત્વ છે। ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, સીઆરભાઈ, આ બધા જ લોકોએ આખું મળીને સુરતને વિકસિત કર્યું છે, અને 2047ના વિઝન જે મોદી સાહેબનું છે એ વિઝનને આધારિત અત્યારે વિકાસની કામગીરી ચાલી રહી છે। આપણે જુઓ તો અત્યારે મેટ્રોની કામગીરી હવે પૂર્ણતાના આરે છે। આખા દેશમાં કોઈ પણ મહાનગરપાલિકાનું ભવન 28 માળના 2 બિલ્ડિંગો બનતા હોય એ માત્ર ને માત્ર સુરત સિટી છે। સુરતમાં સૌથી મોટું બીઆરટીએસનું કોરિડોર એ બી આપણા સુરતમાં છે। મોટું ડ્રેનેજ નેટવર્ક તે બી સુરતમાં છે, અને સુરતને ભારતીય જનતા પાર્ટીની સુરતને જનતાએ ખૂબ આશીર્વાદ આપ્યા છે, અને આ વખતે પણ ખૂબ આશીર્વાદ આપીને જંગી બહુમતીથી તમામ ઉમેદવારોને જીતાડશે। બ્રજેશ, જે રીતે અમે તમને 5 વર્ષ દરમિયાન જોતા રહ્યા છે, આમ આદમી પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી અને જે પ્રકારે તમે સતત એમની સામે અડીખમ ઊભા રહેતા હતા, એની ખાસ નોંધ લેવાય હોય એવું લાગે છે। ચોક્કસપણે કે આમ આદમી પાર્ટી લોકોને ગુમરાહ કરતી હતી, જૂઠું બોલવાનું, મોટેથી બોલવાનું, બોર્ડમાં કંઈ બોલવાનું અને ફેસબુક લાઈવ આવીને કંઈ બોલવાનું, આ તમામ પ્રકારના વિરોધાભાસથી જ્યારે અમે પબ્લિકની સામે અને મીડિયાના માધ્યમથી જ્યારે અમે એને ખુલ્લા પાડ્યા છે, ત્યારે તમે જોઈ શકો છો કે તે ટાઈમે 27 હતા, એમાંથી ઘણા બધા ભાજપમાં આવી ગયા, અને અત્યારે એમના જ કેટલાય ઉમેદવારો એવા છે કે જેમને રિપીટ કરવામાં નથી આવ્યા। એટલે અત્યારે તમે વરાછાની જનતાને પણ પૂછો તો એ લોકો બી ત્રાસી ગયા છે એ લોકોથી, અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી ચારેય દિશામાં ભગવો લહેરાશે। જે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા હતા તે એક પણ વ્યક્તિને ટિકિટ આપવામાં નથી આવી, તો શું છે પાર્ટીની સ્ટ્રેટેજી? અત્યારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હંમેશા ચૂંટણી માટે એવું નથી કે આ લોકોની જેમ વરસાદી દેડકાની જેમ જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો વચ્ચે જાય। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 365 દિવસ લોકોની વચ્ચે જ હોય છે અને સજ્જ હોય છે। આજે રાત્રે બધું ડિક્લેર થયું છતાં પણ અમારા બધા જ લોકોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે, અને 10 વાગે બધા જ જેટલા બી ઉમેદવારો છે તે બધા ફોર્મ ભરવા જશે। બ્રજેશભાઈ, તમારો લગભગ રિપીટ થવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતું, તો તમામ દસ્તાવેજ પહેલાથી તૈયાર કરી દીધા હતા તમે? હવે જ્યારે જે લોકોએ ટિકિટ માંગી હોય તેની થોડી બહુ તૈયારી તો કરેલી જ હોય છે, અને માત્ર આમાં એવું હોય છે કે ભાઈ તમારે આરોગ્યના સર્ટિફિકેટ, નો ડ્યુના સર્ટિફિકેટ અને પોલીસનું સર્ટિફિકેટની જરૂર હોય છે। એક જ દિવસમાં નીકળી જતા હોય છે, એટલે એમાં કોઈ તકલીફ પડતી નથી। આ વખતે ફરીથી જે યુવા ચહેરા છે તે મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે।
ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી અત્યારે યુવાનોને આગળ વધારી રહી છે, નવી કેડરને ડેવલપ કરી રહી છે અને મોદી સાહેબનો અમે આભાર માનીએ છીએ. જી લવલીન, જે રીતે ઉત્સાહ છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં દેખાઈ રહ્યો છે ને આજે તેઓ હવે અલગ અલગ વિસ્તારોમાંથી પોતે ફોર્મ ભરવા જશે અને એક રેલી સ્વરૂપે જે છે તે મોટી સંખ્યામાં હવે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેઓ પોતાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે. બિલકુલ દેવેન, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ.